ચાલો બાળકો, હવે આ ટોપિકમાં બીજો એક દાખલો, ઉદાહરણ નંબર 6.4 ગતિ ઉર્જાનો. હવે એક બે દાખલા ગતિ ઉર્જાના છે. લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બરાબર? એટલે હમણાં આર્મીમાં ટ્રેનિંગ ચાલે છે, લશ્કરમાં ટ્રેનિંગ ચાલે છે, અને ત્યાં શું થયું? આપેલ વિગત. બરાબર? ચલો, લાકડાનો બ્લોક છે. એક લાકડાનો બ્લોક, એની જાડાઈ તો 2 સેન્ટીમીટર જ છે. ચાલો, આને આપણે કહી દઈએ ડી, 2 સેન્ટીમીટર. હવે શું કીધું જુઓ, લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બરાબર? એટલે હવાનું અવરોધક બળ ને બધું અવગણેલું છે. એટલે ધારો કે સૈનિક અહીંયા હોય તો અહીંયાથી અહીંયા સુધીમાં એને કોઈ અવરોધક બળ લાગ્યો નથી, એટલે અહીંયા જેટલી ઝડપ હશે અહીંયા પણ એટલી ઝડપ હશે. બરાબર છે? ચાલો, આ બુલેટ, આની અહીંયા જે ઝડપ હશે તેને પ્રારંભિક ઝડપ v0 કહી દેશું. આપેલી વિગતમાં બુલેટનું દળ, ચાલો, બુલેટનું દળ સ્મોલ m કેટલા છે? કેટલા ગ્રામની છે? 50 ગ્રામ. બરાબર? એસઆઈ પદ્ધતિમાં ફેરવો તો 50 ના છેદમાં 1000 એટલે 0. ચાલો, અને ઘાતાંકમાં રહેવા દો ને, 5 ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત રાખશો? સોરી, 50 ગુણ્યા 10 ની માઇનસ 3 કેજી થશે આટલું. ચાલો, બીજું શું કીધું? 200 મીટર પર સેકન્ડની ઝડપે. બરાબર? ચાલો, બુલેટની પ્રારંભિક ઝડપ, બુલેટની પ્રારંભિક ઝડપ, અહીંયા પ્રારંભિક ઝડપ એટલે કઈ કન્સિડર કરવાની? તો જે ઝડપે તે લાકડાના બ્લોકમાં એન્ટર થાય છે ને તે ઝડપ, એ એની પ્રારંભિક ગણાશે. કેટલી? 200 મીટર પર સેકન્ડ. બરાબર? ચાલો, પાટિયાની જાડાઈ, પાટિયાની જાડાઈ ડી કેટલી છે? 2 સેન્ટીમીટર. મીટરમાં ફેરવો એટલે ચાલો 2 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર. બરાબર? પાટિયા તરફ છોડે છે. બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? એટલે અહીંયા જે ગતિ ઉર્જા હશે ને, ધારો કે અહીંયા જે ગતિ ઉર્જા હશે એને પ્રારંભિક ગતિ ઉર્જા હું k0 કહું, અને બુલેટ બહાર નીકળે છે ત્યારની ઝડપ શોધવાની, એ ઝડપને હું v કહું, અને ત્યાં ગતિ ઉર્જા k કહું. તો આ k છે ને, શું કીધું? લીટી બરાબર વાંચો. બુલેટ, પાછળ ને ખોટું લગાડેલું છે, બુલેટ તેની પ્રારંભિક ગતિ ઉર્જાની, પ્રારંભિક ગતિ ઉર્જા k0 ના 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. એટલે જ્યારે બહાર નીકળતું હશે ને ત્યારે એન્ટર થતી વખતે એની પાસે જે ઉર્જા હશે, આને હું 100% ધારી લઉં. ચાલો, 100% હશે. એટલે બહાર નીકળે છે ને ત્યારે એની પાસે માત્ર કેટલા ટકા હોય? 10%. એટલે 90% છે ને એ દ્રવ્યને ભેદે એટલે એને શું લાગે? અવરોધ. કારણ કે બુલેટ આના દ્રવ્યને ભેદે એટલે દ્રવ્યને શું કરે? અવરોધ ઉત્પન્ન કરે. એટલે 90% ગતિ ઉર્જા છે ને એ આના અવરોધમાં નાશ પામી. અને કેટલી ગતિ ઉર્જા સાથે નીકળે છે? 10%. તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? આ ઝડપ શોધવાની. ચાલો, હવે આપણે આ બંને વસ્તુ ધારી લઈએ. ધારો કે પાટિયામાંથી બહાર નીકળતી
બહાર નીકળતી બુલેટની ઝડપ v તથા ગતિ ઉર્જા k છે અને પ્રારંભિક ગતિ ઉર્જા અને દાખલ થતી વખતની એટલે આ જગ્યાએ થતી વખતની ગતિ ઉર્જા, ચાલો આપણે એ ગતિ ઉર્જા કઈ ધારેલી છે? ગતિ ઉર્જા k0 છે, બરાબર. તો હવે તમને શું કીધું, કેટલી ગતિ ઉર્જા સાથે બહાર નીકળે છે? 10%. તો આ જે k હશે ને, k એ આના k0 ના 10% હોય. ટકાવારીમાં વાત ન કરો અને સામાન્ય કાઉન્ટિંગ કરો તો બી ખ્યાલ આવી જાય. ધારો કે આ 10 હોય તો 12 કેટલી ઉર્જા સાથે નીકળશે? 1 જૂલ. એટલે આના જે હોય એના 10% એટલે આ ઉર્જા, એટલે કે એટલે શું? k0 ના 10%, બરાબર. ચાલો ટકાવારી દૂર કરો અને k0 આપણે પછી મેળવી લઈએ, બરાબર. એટલે k0, ચાલો ટકાવારી દૂર કરો એટલે 10/100, બરાબર. હવે k0 નું સૂત્ર મૂકી દો એટલે તમને મળી જશે. ચાલો 1/m v0² થશે આટલું પ્રારંભિક ગતિ ઉર્જાનું સૂત્ર, ગુણ્યા ચાલો 1 શૂન્ય કેન્સલ થાય, 1/10 એટલે 0.1 અને આ તમારી અંતિમ ગતિ ઉર્જા એટલે આનું સૂત્ર 1/m અંતિમ ગતિ ઉર્જા એટલે ઝડપ v ધારેલી છે ને એટલે mv². ચાલો થશે આટલું. ચાલો બંને બાજુ આ બધું ગુણાકારમાં છે એટલે બંને બાજુથી 1/2 કેન્સલ થઈ શકે, m કેન્સલ થઈ શકે, બરાબર. ચાલો માટે v² બરાબર v0² કેટલા છે? ચાલો 200 નો વર્ગ ગુણ્યા 0.1, 200 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 અને 2 શૂન્યના કેટલા શૂન્ય થઈ જાય? 4 શૂન્ય, ગુણ્યા 0.1. ચાલો સાદરૂપ આપો. માટે v² બરાબર કેટલા? બરાબર 1 પોઈન્ટમાં 1 શૂન્ય નીકળી જાય એટલે કેટલા? 4000. તો આપણે તો v જોઈએ છે, એનું વર્ગમૂળ કાઢીએ 4000 નું. ચાલો 4000 નું વર્ગમૂળ તો 63.2. ચાલો v બરાબર 63.2 મીટર પર સેકન્ડ આટલી ઝડપથી બહાર નીકળશે. હવે જોજો એક વસ્તુ જુઓ, બહાર નીકળતી વખતે ગતિ ઉર્જા કેટલા ટકા હતી? 10%. તો કેટલા ટકા રિડ્યુસ થઈ? તો 90%. પણ ઝડપમાં પ્રતિશત, હવે આપણે બીજું ચેપ્ટર જોયું, આ શેમાં પ્રતિશત ઘટાડો કહેવાય? 90% ગતિ ઉર્જામાં. તો ઝડપમાં પ્રતિશત ઘટાડો કેટલો હશે? આ વધારાનું છે, નીચે બુકમાં લખ્યું છે એટલે લઈ લઉં. ચાલો ઝડપમાં પ્રતિશત ઘટાડો, આ તમને આવડે છે ને કેવી રીતે મેળવાય? તમે બીજું ચેપ્ટર ભણી ગયા છો. ચાલો ઝડપમાં પ્રતિશત ઘટાડો, તો ઉપર સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા વી અને નીચે હંમેશા પ્રારંભિક લેવાય, ખબર છે ને, ગુણ્યા 100. ડેલ્ટા વી એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ ઝડપ કેટલી છે? ચાલો 63.2 માઇનસ પ્રારંભિક 200 અપોન v0 પ્રારંભિક કેટલી હતી? 200 ગુણ્યા 100. ચાલો 2 શૂન્ય કાઢી નાખો અને સાદરૂપ આપો. મોટી સંખ્યાની નિશાની આ મોટું છે એટલે માઇનસ. ચાલો સાદરૂપ આપીએ, કેટલું થશે જુઓ. ચાલો 63.2 માઇનસ 200 ભાગ્યા 2 એટલે 68.4. 68.4%. તો એક વસ્તુ તમે માર્ક કરી, ગતિ ઉર્જામાં ઘટાડો કેટલા ટકાનો હતો? 10% તો બચે છે, અહીંયા 100% હતી
ગતિ ઉર્જા અહીંયા 100% હતી અને અહીંયા 10% બચે છે, તો ઘટાડો કેટલા ટકા થયો? 90%નો. જ્યારે ઝડપમાં ઘટાડો કેટલો થયો? 68%નો. એટલે આખી વસ્તુ અલગ છે હો. ચાલો, અહીં ગતિ ઉર્જામાં ઘટાડો, ગતિ ઉર્જામાં ઘટાડો, ચાલો કેટલા ટકા છે? 90% છે. જ્યારે ઝડપમાં ઘટાડો, ઝડપમાં ઘટાડો, ચાલો કેટલા ટકાનો થયો? અને ઋણ ચિહ્ન ઘટાડો બતાવ્યો, 68.4%નો થાય છે. ચાલો સમજાય છે? તો આ દાખલો આ રીતે થાય. હવે આના જેવો જે ગતિ ઉર્જાનો દાખલો, ચાલો આના જેવો જે ગતિ ઉર્જાનો દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 6.12. બરાબર. ચાલો આપેલ વિગત પહેલા તૈયાર કરી નાખશું. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 6.12. રકમ વાંચો. કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે. ઇલેક્ટ્રોન પ્રોટોનની વાત છે. જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોવોટ, ઉર્જાનો વૈકલ્પિક એકમ કિલો ઇલેક્ટ્રોન વોટ, અને પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોટ છે. કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? તો તમે ડાયરેક્ટ જવાબ આપી શકશો. આપણને એક વસ્તુ ખબર પડે છે કે ધારો કે તારક મહેતામાં પોપટલાલ અને ડોક્ટર આથી બંનેને દોડવાનું કીધું હોય, તો ઝડપ કોની વધારે હશે? કોણ વધારે ઝડપથી દોડી શકે? જે હલકો ફૂલકો હોય, મિસ્ટર પોપટલાલ. તો એની ઝડપ વધારે હશે કે નહીં? તો આ દાખલામાં મિસ્ટર પોપટલાલ કોણ છે? ઇલેક્ટ્રોન. અને ડોક્ટર આથી કોણ છે? પ્રોટોન, કારણ કે એનું દળ વધારે. તો કોણ ઝડપી હશે? ઇલેક્ટ્રોન. એ હમણાં આપણે સાબિત કરી દઈશું. અને બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો, ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ. ચાલો આ બધી જ વસ્તુ તમને આપેલી છે. આપણે પહેલા ડેટા માટે પહેલા ઇલેક્ટ્રોન માટેના ડેટા તૈયાર કરશું. ઇલેક્ટ્રોન માટે, ચાલો ઇલેક્ટ્રોન માટે તમને ઇલેક્ટ્રોન માટે ગતિ ઉર્જા, એની ગતિ ઉર્જાને આપણે શું કહેશું? K of E, E ફોર ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી છે? બીજી લીટીમાં વાંચો. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોવોટ. અને તમારું જે આ ગતિ ઉર્જાનું સૂત્ર છે ને, એમાં હંમેશા ગતિ ઉર્જા જૂલમાં જ લેવી પડે. બરાબર. પણ આ દાખલામાં તમને ઇલેક્ટ્રોવોટને જૂલમાં ફેરવવા માટે હિન્ટ આપી છે. પણ થશે શું? તો તમારી ગણતરી છે ને, ગણતરીમાં બંને ગતિ ઉર્જાનો ગુણોત્તર આવશે. અને ગુણોત્તર આવે ને તો એકમ કેન્સલ થઈ જાય, ખબર ને, એકમ રહિત બની જાય. એટલે તમારે કિલો ઇલેક્ટ્રોવોટને શેમાં ફેરવવાની જરૂર નથી રહેતી? જૂલમાં. બાકી ધારો કે ગુણોત્તરનો હોત ને સેપરેટ એક પદ મેળવવાનું હોત ને, તો શું કરવું પડે? આ ગતિ ઉર્જાને શેમાં ફેરવવી પડે? ઇલેક્ટ્રોન વોટમાંથી જૂલમાં ફેરવવી પડે. એટલે ફરી એકવાર કહું છું કે ગતિ ઉર્જાના આ સૂત્રમાં કે હંમેશા જૂલમાં જ હોવું જોઈએ. છતાંય આ દાખલામાં કેમ નહીં ફેરવીએ? કારણ કે ગુણોત્તર છે ને, ગુણોત્તરમાં એકમ કેન્સલ થઈ જાય. અને કેન્સલ થઈ જાય છે તો પછી કિલો ઇલેક્ટ્રોન વોટ હોય તો ભલે અને જૂલ હોય તો ભલે, શું ફરક પડે? એ તો કેન્સલ થઈ ગયો. એટલે અહીંયા તમારે કન્વર્ટ કરવાની જરૂર નથી. ચાલો ઇલેક્ટ્રોન માટે દળ આપ્યું છે. બરાબર. એના દળને હું શું કહું? માસ ઓફ ઇલેક્ટ્રોન. કેટલું છે? 9.11 10⁻31 kg. પ્રોટોન કરતા છે ને 1836 ગણો હલકો ઇલેક્ટ્રોન, 1836 ગણો. બરાબર. અને બીજું શું કીધું? ત્રીજી લીટી વાંચો. બંનેની ઝડપનો ગુણોત્તર. એટલે આની ઝડપ ધારી લ્યો. ચાલો ઝડપ કઈ ધારશું? VE ધારો. ચાલો થયું આટલું. હવે કોના માટે ડેટા તૈયાર કરો? પ્રોટોન માટે.
ચાલો પ્રોટોન માટે સેમ બધા ડેટા આપેલા છે, એની બાજુમાં ઈ ને બદલે પી સંકેત આપજો. ચાલો પી ફોર પ્રોટોન બરાબર ડોક્ટર આથી એની ગતિ ઉર્જા કેટલી છે 100 કિલો ઇલેક્ટ્રોન વોટ બરાબર. એનું દળ વધારે એટલે ગતિ ઉર્જાની વધી જાય પણ સામે ઝડપ ઓછી. બીજું શું કીધું પ્રોટોનનું દળ એટલે એમપી કેટલું છે ચાલો પ્રોટોનનું દળ 1.67 10 ની -27 કેજી અને આની ઝડપ આપણે કઈ ધારી લેશું ચાલો આની ઝડપ કઈ ધારશું વીપી ધારો. હવે કોણ હલકું છે કોણ પાતળું છે કોણ ઝડપી છે કોણ ધીમું છે આવી કમ્પેરિઝન કરવી હોય ને એટલે હંમેશા ગુણોત્તર લેવાય ખબર છે ને. ચાલો આપણે ગુણોત્તર લઈ લેશું કે ઈ બાય કેપી બરાબર. ચાલો હવે આપણે ગુણોત્તર લઈ લઈએ. ચાલો સોલ્યુશન ઉકેલ આપણે શું કરશું ગુણોત્તર લઈ લઈએ ઉપર અને કે કેપિટલ લેવાનો છે. આમાં કેપિટલ આપણે લીધા આમાં સ્મોલ કે આવે કારણ કે કિલોનો સંકેત એસઆઈ પદ્ધતિમાં સ્મોલ ગતિ ઉર્જા માટેનો સંકેત કેપિટલ કે લેવાય એટલે કે ઈ બાય કેપી. ચાલો ગતિ ઉર્જાનું સૂત્ર લખી દો 1/2 mv². પણ અહીંયા એમ અને વી બંને કોના લેવાના છે ઇલેક્ટ્રોનના. ચાલો નીચે શું લખશું 1/2 mv². આ બંને સંકેત કોના માટે લેવાના છે પ્રોટોન માટે. ચાલો કિંમત મૂકી દો બધી કિંમત મૂકીએ કે ઈ કેટલા છે 10 એકમ સરખો છે એટલે એકમ કેન્સલ થઈ જશે 10 અને કેપી કેટલા 100. બાકી જો આ ગુણોત્તર નો આવતો હોત ને સેપરેટ એક પદ હોત ને તો આ કિલો ઇલેક્ટ્રોવોટ ને શેમાં ફેરવવું પડે જૂલમાં. આ લોકો એટલે તો હિન્ટમાં જૂલ ઇલેક્ટ્રોવોટ ને જૂલમાં ફેરવવા માટેની હિન્ટ આપેલી છે પણ આ દાખલામાં એનો ઉપયોગ કરવાની જરૂર નથી. ચાલો અંશ અને છેદમાંથી 1/2 કેન્સલ થાય. એમ ઈ 9.11 10 ની -31 ઇન્ટુ VE². ચાલો 1.67 બધા દળ આપ્યા છે 1.67 ઇન્ટુ 10⁻⁻27 અને કોનો વર્ગ વીપી નો વર્ગ. ચાલો આ બાજુ આ થાય. હવે આ અંશમાં આવશે આ છેદમાં એટલે 1 એની સાથે ગુણાકારમાં કયું પદ આવે 1.67 10⁻⁻27 અને 10 એની સાથે ગુણાકારમાં આવે 9.11 10 ની -31 અને પેલી બાજુ VE² બાય VP². ચાલો થશે આને પેલા લખો VE² બાય VP². ચાલો સાદુરૂપ આપી દઈએ 1.67 ભાગ્યા કેટલા 10 ભાગ્યા કેટલા 9.11 એટલે 0.00183 અને 10 ની 31 ઘાત ઉપર આવે એટલે 10 ની ઘાતાંક શું થવાનું ખબર છે ને 10 ની -27 અને 31 ઉપર આવે તો પ્લસ. ચાલો 31 માંથી 27 જાય તો 4 ઘાત અને મોટી સંખ્યાની નિશાની એટલે પ્લસ બરાબર. પેલા વર્ગમૂળ કાઢ નાખો. ચાલો વર્ગમૂળ કાઢો અથવા પેલા 10 ની ઘાતાંક આપી દો તોય વાંધો નહીં એટલે VE² અપોન VP². 4 ઘાતાંક ને 1 2 3 4 એટલે કેટલા આવશે 183.3. આમાં આપણે પાછળનો 3 લીધેલો નથી બરાબર કઈ વાંધો નહીં 183 જેવા દો ને. ચાલો 183 નું આપણે શું કરવાનું વર્ગમૂળ કાઢવાનું 183 નું વર્ગમૂળ
તો વીઈ વીપી કેટલું હશે? 13.5 બરાબર. અને આ ગુણોત્તર 1 કરતા મોટો હોય ને તો અંશ મોટો હોય, ખબર છે ને? કારણ કે અંશ મોટો હોય ને તો ગુણોત્તર 1 કરતા મોટો મળે, અને છેદ મોટો હોય ને તો આ ગુણોત્તર 1 કરતા કેવો મળે? નાનો. ચાલો અર્થઘટન શું કરશું? આમ ચાલો કોના કરતા કોની ઝડપ? ડોક્ટર હાથી અને પોપટલાલ. ચાલો આમ ઇલેક્ટ્રોનની ઝડપ ગુણોત્તર તો મળી ગયો. કોના કરતા? ઇલેક્ટ્રોનની ઝડપ એ પ્રોટોનની ઝડપ કરતા, ચાલો કેટલી વધારે હશે? આશરે 13.5 ગણી વધુ હશે. કારણ કે આ બાજુ જાય તો ગુણાકારમાં છે ને એટલે ગણી વધુ હશે. બરાબર. એટલે હવે ફાઇનલી જવાબ શું આવ્યો? કોણ ઝડપી હશે? ઇલેક્ટ્રોન. કોણ ધીમું હશે? પ્રોટોન. તો આ ટોપિકમાં એક આ દાખલો હતો ગતિ ઉર્જાનો. ચાલો બાળકો, આપણે કાર્ય, ગતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેય આધારિત દાખલા અને થિયરી જોઈ. બરાબર. અને એ બધામાં આપણે જે બળ લીધું હતું એ કેવું હતું? અચળ બળ. હવે તમારે ચલ બળ લેવાનું છે. ચલ બળ કોને કહેવાય? આની વ્યાખ્યા ચાલો આમાં એક જ થિયરી છે, એ આ રીતે પૂછાય. એક પરિમાણમાં આ થિયરી આપણે કરવાની હો, અગત્યની. એક પરિમાણમાં ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર તારવો. બરાબર. હવે ચલ બળ કોને કહેવાય? ચાલો ચલ બળ કોને કહેવાય? તો જે બળ પદાર્થના સ્થાન કે સમય કે બંને પર આધારિત હોય, અથવા બંને સાથે બદલાતું હોય તો તે બળને ચલ બળ કહે છે. હવે આના પછીના ઉદાહરણમાં આપણે ચલ બળનું એક ઉદાહરણ લેવાના છીએ, એક દાખલો છે. એમાં શું કીધું છે જુઓ. બરાબર. એમાં કેવી રીતે હશે? તો ચાલો ચલ બળનું આપણે જો સમજીએ તો આ રીતે સમજાય. એફ એક્સ અને એક્સ, એટલે આપણે જે અહીંયા બળ લેવાના છે કોની સાથે બદલાવાનું છે? સ્થાન સાથે. બરાબર. તો એક માણસ એ રેલવે પ્લેટફોર્મ પર ટ્રોલી ખેંચે છે. હવે 50 મીટર અંતર સુધી છે ને, 50 મીટર અંતર સુધી એ 100 ન્યૂટનના બળથી ટ્રોલીને ખેંચે છે. કેટલા અંતર સુધી? 50. પણ ત્યાર પછી એ થાકી જાય છે. બરાબર. એ થાકી જાય છે. અને હવે એ જે ટ્રોલી પર બળ લગાડે છે ને એ સમય સાથે ક્રમશઃ ઘટતું જાય. બરાબર. ઘટતું જાય છે એટલે ગ્રાફ આ રીતે નીચે આવે. અને બાકીનું 50 મીટર અંતર, ચાલો બાકીનું 50 મીટર અથવા 70 લઈ લો ને. બરાબર. તો એને શું કર્યું? 0 થી 50 મીટરનું અંતર એ 100 ન્યૂટન જેટલા અચળ બળથી કરે છે, ટ્રોલીને ખેંચે છે. પણ પછી એ થાકી જાય એટલે શું કરે? ક્રમશઃ ઘટતા બળથી ટ્રોલીને ખેંચે છે. અને આ સ્થિતિમાં એ કેટલું અંતર કેટલું સ્થાનાંતર કરાવે છે? 20 મીટર. બરાબર. તો બળ ઘટે છે એટલે આલેખ નીચે, અને ઘટાડો ક્રમશઃ છે. જો ઘટાડો ક્રમશઃ ન હોત ને તો આલેખ આ રીતે
ખાડા ટેકરાવાળો હોત, બરાબર. તો અહીં થતું કાર્ય છે ને, ચાલો આ જે બળ છે ને કેવું બળ કહેવાય? સ્થાન આધારિત ચલ બળ, બરાબર. એ દાખલો આપણે પછી જોવાના છીએ. ચાલો આપણે એક આલેખ દોરી દઈએ. ચાલો એક પરિમાણમાં થતી ગતિ માટે fx વિરુદ્ધ x નો આલેખ દોરીએ. ચાલો fx એટલે આનો મતલબ કે આ બળ છે ને એ સ્થાન આધારિત ચલે છે. એટલે આ જે બળ છે એ શેના સાથે બદલાતું છે? સ્થાન સાથે. એટલે બળ એ સ્થાનનું વિધેય છે. એટલે જેમ સ્થાન બદલાય તેમ બળ બદલાય, બરાબર. અને આ એસ આ ન્યૂટનમાં હશે, બળ શેમાં હશે? ન્યૂટનમાં. આ શેમાં હશે? મીટરમાં. પણ એની આપણે અત્યારે જરૂર નથી. અને એનો ગતિમાર્ગ ગમે તેવો હોઈ શકે. ધારો કે અહીંયા એનો ગતિમાર્ગ આ ટાઈપનો છે, આ ટાઈપનો છે. ચાલો અને આપણે થતું કાર્ય એ x1 અંતરથી ચાલો આપણે થતું કાર્ય અહીંયા થતું કાર્ય 0 થી 70 મીટર સ્થાનાંતર દરમિયાન શોધવાનું છે. અહીં થતું કાર્ય x1 થી x2 ગતિ દરમિયાન થતું કાર્ય શોધવું છે. ચાલો બરાબર. અને એક વસ્તુ ધ્યાન રાખજો કે વ્યવહારમાં મોટા ભાગના બળ છે ને, વ્યવહારમાં મોટા ભાગના બળ એ કેવા બળ હોય? ચલ બળ. અહીંયા નીચે લખી દઉં છું. ચાલો આ તમારું શું હતું? fx. ચાલો વ્યવહારમાં મોટા ભાગના બળ ચલ બળ હોય છે. તમે કોઈ બી કાર્ય કરતા હોય ને, કોઈ બી વસ્તુ, તમે જ આ રીતે ધારો કે ટ્રોલી ખેંચતા હોય, બરાબર. તો એ ટ્રોલી એક સરખા બળથી ખેંચો એવું જરૂર નથી. તમે વાતચીતમાં હોય તો અમુક વાર ટ્રોલીને થોડુંક સ્પીડમાં ખેંચી નાખો, અમુક વાર ઓછી સ્પીડથી ખેંચો, બળ વધારે લગાડો, ઓછું લગાડો, એટલે બળ વધઘટ થતી જ રહેતી હોય. એટલે વ્યવહારમાં મોટા ભાગના બળ છે ને કેવા છે? ચલ બળ, બરાબર. ચાલો તો મોટા ભાગના બળ છે ચલ બળ જ છે. એટલે તમે કોઈ વસ્તુને ઘસેડતા હોય, બરાબર, તો એને તમે ધક્કો મારીને ઘસેડો છો તો દર વખતે એક સરખું બળ આપવું જરૂર નથી. અમુક વાર ધક્કો થોડોક વધારે લાગી જાય, અમુક વાર ઓછો બી લાગે. એટલે આવું તો બનતું જ હોય. સૂક્ષ્મ સ્તરે જોવા જાવ તો છેક સુધી તમે એક સરખો ધક્કો નહીં જ આપો, વધઘટ થતી હશે. એટલે આ કેવું બળ કહેવાય? ચલ બળ. એટલે વ્યવહારમાં મોટા ભાગના બળ છે ચલ બળ જ હોય છે, બરાબર. ચાલો આકૃતિમાં એક પરિમાણમાં થતી ગતિ માટે આકૃતિમાં આપણે કેટલા પરિમાણમાં લેવાનું છે? એક પરિમાણ. અને કોમ્પિટિટિવમાં આ ટાઈપના MCQ આવે છે, એટલે આપણે આની તૈયારી ખાસ કરશું. ચાલો આકૃતિમાં એક પરિમાણ એટલે x અક્ષની દિશા લઈ લે તો વાંધો નહીં, કારણ કે અંતરનો સંકેત આપણે x ધારેલો છે. y અક્ષની દિશામાં તો અહીંયા y લેટ. આકૃતિમાં એક પરિમાણમાં થતી ગતિ માટે, ચાલો એક પરિમાણમાં થતી ગતિ માટે ચલ બળ fx વિરુદ્ધ x નો આલેખ દર્શાવેલ છે. હવે તમે જે સૂત્ર જાણો છો ને કાર્યનું, W બરાબર F ઇન્ટુ D, અને એક પરિમાણ છે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં, તો cos 0 એટલે 1 D. તો આમાં તમારે બળ અચળ લેવું પડે, બરાબર, અને સ્થાનાંતર. હવે અંતર એટલે વાંકા ચૂકવું હોઈ શકે, પણ સ્થાનાંતર એટલે આપણને ખબર છે સીધું. તો હવે તમે આખું સ્થાનાંતર તરીકે x1 થી x2 આખું નહીં લઈ શકો, કારણ કે તમને સ્થાનાંતરમાં તમને ખબર છે સીધું હોવું જોઈએ, આ સીધું નથી. એટલે હવે તમારે શું કરવું પડે? એકદમ સૂક્ષ્મ ખંડ લેવો પડે. કોઈ બી જગ્યાએ અતિ સૂક્ષ્મ ખંડ લઈ લો. ચાલો હું
કોઈ પણ જગ્યાએ અતિ સૂક્ષ્મ ખંડ લઈ લો. ધારો કે મેં આ અતિ સૂક્ષ્મ ખંડ લીધો. હજુ આકૃતિમાં આપણે થોડુંક મોટું બતાવેલું છે, પણ શક્ય તેટલું નાનું, એટલું નાનું કે આ વક્રતા છે ને, આ ઉપર જે વક્રતા દેખાય છે ને એક્સ ની, એ વક્રતા નહીં હોવું જોઈએ, સીધું હોવું જોઈએ. બરાબર. ચાલો, એટલું સૂક્ષ્મ સ્થાનાંતર લેવાનું. આ તમારું સૂક્ષ્મ, અહીંયા નીચે બતાવી દો. આ તમારું સૂક્ષ્મ સ્થાનાંતર કયું? dx. હવે તમે આ પટ્ટી છે ખૂબ જ નાની કરશો ને, હવે જો તમે પટ્ટી મોટી રાખશો ને, પટ્ટી મોટી, તો ત્યાં આ રીતે વક્રતા હશે ને, વક્રતા હોય તો તમે આ જગ્યાએથી અહીંયા બળ મેળવો. જોજો શું થાય તે સમજો. ચાલો, આ પોઈન્ટ પાસેથી બળ મેળવો તો કંઈક જુદું હોય, અને આ પોઈન્ટ પાસેથી બળ મેળવો તો જુદું હોય. પણ હજુ તમે પટ્ટી આટલી પોડી નહીં, પણ ખૂબ જ નાની કરી નાખો. ચાલો, ખૂબ જ નાની કરી નાખો તો આ ભાગ લગભગ કેવો થઈ જાય? સીધો. અને સીધો હોય તો આ ભાગમાં બળ કેવું ગણી શકાય? અચળ. સૈદ્ધાંતિક રીતે છે ગણિતમાં, આ ફિઝિક્સમાં ને ગણિતમાં. બરાબર, આવું સ્વીકાર્ય છે. સંકલનનો કન્સેપ્ટ છે આ, કે તમે આ પટ્ટી મોટી રાખશો તો ઉપર વક્રતા નડી જશે, ને ઉપર વક્રતા હોય તો આ પટ્ટીના પેલા ભાગ પાસે મળતું બળ અને બીજા છેડા પાસે મળતું બળ જુદું જુદું હોય. પણ પટ્ટીને હજુ નાની કરી નાખો, શૂન્યવત, ડેલ્ટા એક્સ શૂન્યવત કરવું. બરાબર, શૂન્યવત કરવું તો હજુ આપણે જે પહોળાઈ રાખેલી છે ને એના કરતા નાની, અને એના કરતા નાની હોય તો આ ભાગ કેવો કહેવાય? સુરેખ. અને સુરેખ થઈ જાય. બરાબર, તો આટલા ભાગમાં બળ કેવું ગણી શકાય? અચળ. ચાલો, હવે આપણે આ કન્સેપ્ટ થી જવાનું છે, સંકલનનો કન્સેપ્ટ. હવે જો તમારે અહીંયા સ્થાનાંતર તરીકે શું લેવાનું છે? ડેલ્ટા એક્સ. ડી ને ડેલ્ટા એક્સ કયો ને. હવે જો ડેલ્ટા એક્સ ખૂબ જ નાનો લઈએ, ખૂબ જ નાનો લઈએ, ડેલ્ટા એક્સ એટલે સ્થાનાંતર હો, તો આટલા નાના સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય લગભગ કેવું ગણી શકાય? અચળ. હવે જો ડેલ્ટા એક્સ ખૂબ જ નાનો લઈએ તો આ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય, આ સ્થાનાંતર દરમિયાન, કાર્ય પછી પેલા બળની વાત કરું, સ્થાનાંતર દરમિયાન બળ કેવું ગણી શકાય? બળ અચળ ગણી શકાય. બરાબર, એટલે હવે તમને આ તમે નાનો કરી નાખો તો આ ભાગ તમને કેવો મળે? સુરેખ. અને સુરેખ મળે તો બળ અચળ ગણાય. બરાબર, હવે બળ અચળ છે તો કાર્ય કયા સૂત્રથી મળે? તો હવે તમને કાર્ય મળશે W બરાબર બળ અચળ છે એટલે F, અને સ્થાનાંતર તરીકે ડેલ્ટા એક્સ. હવે મેં તમને પહેલા પણ કીધેલું છે કે જેનો આલેખ હોય, અહીંયા કોના વિરુદ્ધ કોનો આલેખ હતો? F વિરુદ્ધ x નો. અને જેનો આલેખ હોય, કારણ કે કાર્ય મેળવવા માટે F અને ડેલ્ટા એક્સ નો ગુણાકાર કરવો પડે. બરાબર, એટલે જેનો આલેખ હોય એ બંને ગુણાકારમાં આવતા હોય ને, તો આ ત્રીજી ભૌતિક રાશિ મેળવવા માટે ગુણાકારમાં આવતા હોય તો ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ લેવાનું, અને ગુણોત્તરમાં આવતા હોય તો ઢાળ લેવાનું. ફિઝિક્સમાં કાયમ યાદ રાખવાનું આ વસ્તુ. ચાલો, હવે આપણે વાત કરશું. ચાલો, બળ અચળ ગણી શકાય. તો હવે બળ અચળ થઈ ગયું એટલે તમે હવે આટલા, બરાબર, ચાલો, આટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન કાર્ય મેળવી શકો. બળ અચળ ગણી શકાય. ધારો કે તે કયું છે? F છે. બળ અચળ ગણી શકાય. ધારો કે આ અચળ બળ, ધારો કે આ અચળ બળ F છે. અચળ બળ કેટલું છે? F. બરાબર, ચાલો, માટે આ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય, સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય, દરમિયાન થતું કાર્ય. ચાલો, એ કાર્ય પણ નાનું છે એટલે ડેલ્ટા W કયો. સૂત્ર છે F ઇન્ટુ ડેલ્ટા એક્સ. એક પરિમાણ. બરાબર, ચાલો, એક પરિમાણ
એટલે cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. હવે એફ અને ડેલ્ટા એક્સ ગુણાકારમાં છે તો લંબચોરસ પટ્ટીના ક્ષેત્રફળ જેટલું હોય. લંબચોરસ પટ્ટીના લંબચોરસ પટ્ટીનું ક્ષેત્રફળ. એટલે તમને આજે બ્લેક ભાગ ઘેરાય છે ને, એટલે ડેલ્ટા એક્સ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય એ આ પટ્ટીના ક્ષેત્રફળ જેટલું હોય. હવે તમારે કુલ કાર્ય માટે શું કરવું પડે? તો સમગ્ર ગતિને છે ને આવા અસંખ્ય સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવા પડે. બરાબર, અસંખ્ય સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવો પડે આ રીતે. આ તો આપણે આકૃતિમાં ભલે મોટા બતાવ્યા પણ અતિ સૂક્ષ્મ લેવાનો. દરેક પટ્ટીની પહોળાઈ ખૂબ જ નાની રાખવાની, એટલે તમને ઉપરનું વક્રતા દૂર થઈ જાય. ચાલો, તો તમારે શું કરવાનું? x1 થી x2 સુધી થતું કુલ કાર્ય શોધવું હોય તો વ્યક્તિગત દરેક પટ્ટીમાં થતું કાર્ય શોધી અને પછી એમનો શું કરવું પડે? સરવાળો. ચાલો, હવે x1 થી x2 દરમિયાન થતું કુલ કાર્ય મેળવવા માટે કુલ કાર્ય મેળવવા માટે આ બધી જ પટ્ટીઓના ક્ષેત્રફળોનો સરવાળો કરવો પડે. અને આ રીતે ન લખવું હોય તો બીજી રીતે પણ લખાય. ચાલો, હવે એક પટ્ટીનું ક્ષેત્રફળ તો તમે આ મેળવું. ચાલો, આવી જ રીતે બધી પટ્ટીના ક્ષેત્રફળ મેળવી અને તેમનો સરવાળો કરવાથી કુલ કાર્ય મળે. અને આ રીતે લખવું હોય તો વાંધો નહીં. ચાલો, હવે કુલ કાર્યને શેના વડે બતાવી દેશું? માટે કુલ કાર્ય W વડે બતાવી દેશું. હવે ધારો કે આમાં થતું કાર્ય ડેલ્ટા W1, ડેલ્ટા W2, ડેલ્ટા W3, ડેલ્ટા W4, 5, 6 આ રીતે. અને ગણિતમાં એ સરવાળાને ટૂંકમાં દર્શાવવાની મેથડ છે તમારી પાસે. કઈ? સિગ્મા. ચાલો, એફ, અને એફ ની જગ્યાએ છે ને એફ કોની સાથે ચલિત છે? એક્સ સાથે, એટલે એફ ને એક્સ ના વિધેય તરીકે બતાવજો. આમ એફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ, કારણ કે ખાલી એફ લખશો ને તો એ અચળ ધરાશે. બરાબર, એટલે આમાં એક સ્થાને અચળ બળ એવો મિનિંગ થાય. ચાલો, W બરાબર સિગ્મા એફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. બરાબર. ચાલો, આ પહેલી પટ્ટી હોય તો પહેલી પટ્ટી પાસે લાગતા બળને હું શું કહીશ? 1, અને સ્થાનને 1. ચાલો, બીજી પટ્ટી પાસે હોય તો 2, અહીંયા 2. ત્રીજી પટ્ટી હોય તો 3 ને 3. બરાબર ને? કારણ કે પહેલી પટ્ટી પાસે જે બળ હશે, ઓબ્વિયસલી કે આ પટ્ટી પાસે કંઈક અલગ હશે. એટલે આ તમારે શું કરવાનું? વ્યક્તિગત આપેલી પટ્ટી, પછી એવી જ રીતે પ્લસ બીજી પટ્ટી, ચાલો ત્રીજી પટ્ટી, આવી રીતે છેક સુધીની પટ્ટી સુધીનું કાર્ય મેળવીને એનો સરવાળો કરવો પડે. અને આવો સરવાળો ટૂંકમાં પતાવવો હોય તો ગણિતમાં કે ફિઝિક્સમાં એક મેથડ છે સિગ્મા. ચાલો, સિગ્મા બરાબર I2N. એટલે અહીંયા શું લગાડી દો? I. આ તો મેથડ આવડે છે ને? ચાલો, હવે સંકલન વાળો કન્સેપ્ટ જાઓ. જો ડેલ્ટા એક્સ શૂન્યવત લઈએ તો આવો સરવાળો શેમાં ફેરવાઈ જાય? સંકલનમાં. આવો સરવાળો સંકલનમાં ફેરવાશે. ચાલો, માટે થતું કુલ કાર્ય W બરાબર, હવે સંકલન, ચાલો ક્યાંથી ક્યાં સુધી? x1 થી, આપણે અહીંયા 1 બતાવ્યું છે, તમારી બુકમાં I અને F બતાવ્યું તો I અને F લખજો. x1 થી x2. અને હવે સિગ્મામાં છે ને I બરાબર 1 થી આ લખાય, પણ આમાં એવું ન લખાય. આમાં તો ડાયરેક્ટ જ fx
ઇન્ટુ શું dx. ચાલો બરાબર. તો આવા આપણે દાખલા છે. તો ચલબળ વડે થતું કાર્ય શોધવું હોય તો એ કાર્ય તમારે વ્યક્તિગત ખરેખર એકચ્યુઅલી મેથડ શું છે? વ્યક્તિગત એક એક પટ્ટીમાં થતું કાર્ય શોધી પછી આવા જેટલી પટ્ટી તમે બનાવેલી હોય એ બધી જ પટ્ટીના વ્યક્તિગત કાર્ય શોધી લેવાના, પછી એ બધાનો શું કરવાનો? સરવાળો. બરાબર. પણ આ કાર્ય ઘણું જ ગૂંચવાડા ભર્યું અને ઘણું જ લાંબુ છે. બરાબર. એટલે ગણિતમાં આ કાર્યને એકદમ શોર્ટમાં કરવું હોય, બરાબર, તો એ માટેની કઈ મેથડ છે? સંકલન. એટલે આપણે છેલ્લે સંકલન લાવી દીધું. અને ચાલો તમે આ સંકલનથી જે કાર્ય મેળવશો અને તમે ભૌમિતિક રીતે સાધનોનો ઉપયોગ કરીને અહીંયાથી અહીંયા સુધીનું જે કાર્ય મેળવશો તે અને સંકલનથી મળતું કાર્ય એક જ હશે. બરાબર. વૈજ્ઞાનિકોએ આ બધી સાબિતી મેળવેલી છે, ગણિત શાસ્ત્રીઓએ, વૈજ્ઞાનિકોએ. એટલે તમે ચાલો ભૂમિતિના સાધનોનો ઉપયોગ કરીને અહીંયાથી અહીંયા સુધીનું ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ મેળવશો તે અને આ સૂત્રથી મેળવશો તે બંને કાર્ય કેવા હશે? સરખા. બરાબર. એટલે ચાલો આ કાર્ય દરેક પટ્ટીનું ક્ષેત્રફળ મેળવી પછી એમનો સરવાળો કરવો અને પછી કુલ કાર્ય મેળવવું એ પદ્ધતિ લાંબી અને કંટાળાજનક છે. બરાબર. અને એનાથી જે જવાબ આવે એ જ જવાબ એકદમ ટૂંકી રીતથી આવે છે. શેનાથી? સંકલન. એટલે ચલ બળ વડે થતું કાર્ય શોધવું હોય તો કઈ પદ્ધતિથી મેળવવું? સંકલન. ચાલો તો આ દાખલામાં તમારે આ થિયરીમાં આટલું ધ્યાન રાખવાનું છે, આ સૂત્ર.